નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ પ્રભારી ઓમ માથુર અમદાવાદમાં ભાજપના બાકી ઉમેદવારો માટે કવાઈ કરી રહ્યા છે, જેથી ભાજપના બાકી ઉમેદવારોનું લિસ્ટ ઝડપથી જાહેર થશે। જૂનાગઢ, પોરબંદર, મહેસાણા, પાટણ બેઠક માટે કવાયત હાથ ધરાઈ છે। અમિત શાહ 30 માર્ચે ગુજરાત આવશે। ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી નોંધાવશે। જામનગર ધ્રોલ ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાશે। ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ રહેશે આ સંમેલનમાં ઉપસ્થિત। લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં મોટા ભંગાણની શક્યતા। જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં। વિજય સંકલ્પમાં ધારણ કરી શકે છે ભાજપનો ખેસ। નિલેશ વિરાણી સહિત 8 કોળી સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં। કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક। ગુજરાતની 22 લોકસભાની બેઠક અંગે ચર્ચા। ઘણી બેઠકોને ઉમેદવારોને લઈને કોંગ્રેસ વિમાસણમાં છે। 4 બેઠકના ઉમેદવારોના નામ જ જાહેર થયા છે। હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડવાને લઈને હાઈકોર્ટની મંજૂરી માંગી છે। આજે જસ્ટિસ ઉરેજીની કોર્ટમાં આ મુદ્દે ચુકાદો આવશે। હાર્દિક ઉપર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ અને હિંસા ફેલાવવા માટેનો કેસ ચાલી રહ્યો છે। અલ્પેશ કથિરિયાની 4 સાથીદારની ધરપકડ કરવામાં આવી છે। બસ સળગાવવાના મુદ્દે પોલીસે ગુનો નોંધ્યો છે। અલ્પેશના સાથીદારોએ સરથાણા પોલીસ મથકમાં જઈને ઝઘડો કર્યો હતો અને પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી। તો રાજકોટની સિવિલ હોસ્પિટલ પાસેથી એસઓજી પોલીસે અફીણનો જથ્થો ઝડપ્યો છે। 260 ગ્રામ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે। ભરૂચના દહેજની મેઘમણી કંપનીમાં આગ લાગી છે। આગને પગલે 4 થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો છે। આગ લાગતા 2 લોકો ગંભીર રીતે દાઝ્યા તથા 4 લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને ભરૂચની વેલિંગ્ટન હોસ્પિટલમાં ખસેડાયા। ગાંધીધામમાં આવેલા ભચાઉના કબરાઉ ગામ નજીક અકસ્માત સર્જાયો છે। એક જ કંપનીની ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડાયા। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ શહેર પોલીસ વચ્ચે MOU થયા। GMRC તાલીમ ઇન્સ્ટિટ્યૂટ માટે 10 લાખ રૂપિયા ટોકન સ્વરૂપે અમદાવાદ પોલીસને આપ્યા છે। તો શહેરની પોલીસ આ તાલીમ ઇન્સ્ટિટ્યૂટની જવાબદારી લેશે। પોલીસ વિભાગને સાબદું બનાવવા માટે આ કામગીરી કરાવશે। ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે તાલીમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાઈ છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં 39, સુરતમાં 39.6 અને વલસાડમાં 39.4 ડિગ્રી તાપમાન છે। તો બનાસકાંઠામાં આવેલા નાના મીડા ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે। દીપડાએ 2 વ્યક્તિને ઘાયલ કર્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। સ્થાનિકોએ વન વિભાગ અને પોલીસને જાણ કરી છે। સુરતમાં મૂળ સુરતીના લેખાણવાળા બેનરો લાગ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં બેનરો લાગ્યા છે। મૂળ સુરતીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। ગુજરાત સરકારના મંત્રીમંડળમાં અને લોકસભાના મૂળ સુરતીઓને અન્યાય છે તેવું લખાણ લખાયું છે। ત્યારે આ બેનરોને લઈને વિવાદ સર્જાયો છે। તો લોકસભા ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત 8 સભ્યો ભાજપમાં જોડાયા છે। પાટણ નગરપાલિકા કોંગ્રેસના હાથમાંથી ગઈ તો કાંકરેજ તાલુકા પંચાયતના કોંગ્રેસના 7 સભ્યો પણ ભાજપમાં જોડાયા છે। તો 26મી માર્ચે મળનારી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોને લઈને ચર્ચા કરવામાં આવશે। બેઠક બાદ ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। અગાઉ 4 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા, ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની પણ અહીંયા જાહેરાત થઈ શકે છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે બેઠક યોજી। આ બેઠકમાં ઉમેદવારોના ફોર્મ ભરવાથી લઈને ચૂંટણીલક્ષી મુદ્દા અંગેની ચર્ચા કરાઈ છે। ગણદેવીને વાંસદા વિધાનસભાના આદિવાસી વિજય વિશ્વાસ સંમેલન માનવ ખડક ગામે યોજાયું છે, જેમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ સંબોધન કર્યું। ત્યારે વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ ડોક્ટર KC પટેલે મીઠી નીંદર માણી છે। પાલનપુરમાં યોજાયું ભાજપનું વિજય સંકલ્પ સંમેલન। કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી, પરબત પટેલ, શંકર ચૌધરી સહિતના ભાજપના કાર્યકરોએ હાજરી આપી છે। સંમેલનમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ મંદિરનો રાગ આલાપ્યો છે। તો કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહે દાવો કર્યો છે કે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થશે। દેશની તમામ 350 બેઠકો સાથે નરેન્દ્ર મોદી ફરી સરકાર બનાવશે। તો વડોદરાની મુલાકાતે આવેલા ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ વડોદરાની બેઠક ઉપર જીતનો દાવો કર્યો છે, જેના કારણે વડોદરામાં અમારી ચૂંટણી લડવાની કોઈ જરૂરિયાત જ નથી। આ સિવાય જાહેર કરેલી તમામ 16 બેઠકો અમે જીતી ચૂક્યા છીએ।
અલ્પેશ ઠાકોરે ફરીથી અપનાવી છે બ્લેકમેલિંગની રણનીતિ। કોંગ્રેસે પાટણની ટિકિટ જગદીશ ઠાકોરને આપવાની તૈયારી કરતા રઘવાયેલા અલ્પેશ ઠાકોરે પાર્ટીને ચોખ્ખા શબ્દમાં કહ્યું કે જો તમને પાટણની ટિકિટ આપશે તો જોવા જેવી થશે। રાહુલ ગાંધીએ ગરીબો માટે યોજનાની જાહેરાત કરતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે। અહીંયા લોકસભાની ચૂંટણી આવી એટલે કોંગ્રેસને ગરીબોની યાદ આવે તેમ કહી ભરત પંડ્યાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ગુજરાતના બાકી રહેલા લોકસભા બેઠકના ઉમેદવારોને લઈને ઓમ માથુર અમદાવાદમાં છે। અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચેલા ઓમ માથુરે જણાવ્યું છે કે થોડા જ દિવસોમાં બાકી રહેલા ઉમેદવારોની જાહેરાત કરાશે તો ટિકિટ ફાળવણીને લઈને કોઈપણ જાતની નારાજગી નહીં હોવાનું જણાવ્યું। માથુરે કોંગ્રેસ ઉપર નિશાન સાધતા જણાવ્યું કે દાદીએ ગરીબોને વાયદા કરીને સરકાર બનાવીને હવે પૌત્રને વર્ષો પછી ગરીબી યાદ આવી। જામનગર ગ્રામ્ય પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલે ઝી24 કલાક સાથે વાતચીત કરીને કહ્યું કે હું પાર્ટીનો આભારી છું। ભાજપ ફરી બહુમતીથી લોકસભા જીતશે। નરેશ પટેલના પુત્રએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો ત્યારે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસમાંથી લલિત કગથરાની દાવેદારી પ્રબળ બની છે। ભાજપે વર્તમાન સાંસદ મોહન ગુંડારિયાને રિપીટ કર્યા છે। વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથે મેં ભી ચોકીદારના હોર્ડિંગ્સ લાગ્યા છે। આ હોર્ડિંગ્સમાં મેં ભી ચોકીદાર કાર્યક્રમની માહિતી આપવામાં આવી છે। આ કાર્યક્રમ 31મી માર્ચે પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે। વલસાડ ભાજપમાં અસંતોષ જોવા મળ્યો છે। કેસી પટેલના ભાઈ ડીસી પટેલ નારાજ થયા છે તો સમાજ કહેશે તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડીશ તેવું ડીસી પટેલે જણાવ્યું છે। કેસી પટેલને ભાજપમાંથી ટિકિટ મળી છે। અમરેલી બેઠક માટે કોંગ્રેસમાંથી ખેંચતાણ થઈ છે જેથી કોંગ્રેસના 3 ધારાસભ્યો દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા। ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, પ્રતાપ દુધાત અને વિરજી ઠુમર પણ દિલ્હી પરત ફર્યા। અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપનું વિજય સંકલ્પ સંમેલન। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, જયંતિ કવાડિયા, સાંસદ ઉમેદવાર નારણ કાછડિયા હાજર રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા હાજરી આપી તો અમરેલીના પ્રભારી આર.સી. ફળદુની ગેરહાજરી ઉડીને આંખે વળગી। જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની નિમણૂક મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે। ભાજપના હોદ્દેદારોની ચૂંટણીમાં ગેરરીતિ કરવા માટે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે તો આ સાથે જ આ નિમણૂક રદ કરવાની કોંગ્રેસે માંગ કરી છે। વલસાડ લોકસભા સીટ ઉપર કોંગ્રેસ મનોમંથન કરી રહી છે। આ બાબતે પ્રભારી રાજીવ સાતવ સાથે અનંત પટેલ દિલ્હીમાં બેઠક યોજી। બંને વચ્ચે 2 કલાક સુધી બેઠક ચાલી। ધારાસભ્ય અનંત પટેલને વલસાડ બેઠકથી ટિકિટ મળી શકે। અનંત પટેલ આદિવાસી સમાજ તેમજ યુવાનોના માનીતા નેતા છે। સુરેન્દ્રનગરના લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ સાળંગપુર હનુમાનજીના મંદિરે અને પ્રમુખ સ્વામીની સમાધિના દર્શન કર્યા છે। દર્શન કરી અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ઠેર ઠેર લોકોએ તેનું સ્વાગત કર્યું છે। સુરતના બારડોલીમાં ભાજપના વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલન યોજાયું। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંમેલનમાં ભાગ લીધો તો આ સાથે જ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહિતના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા। અરવલ્લીમાં ઠાકોર સેનાના પ્રમુખ સંજયજી ઠાકોરે નારાજગી દર્શાવી છે। પ્રમુખ સંજયજી ઠાકોરની નારાજગીનો વિડીયો અહીંયા વાયરલ થયો છે। કોંગ્રેસમાં ઠાકોર સેનાની અવગણનાથી અહીંયા રોષ છે। સાબરકાંઠા લોકસભા માટે ઠાકોર સેના સાથે સંકલન કે અભિપ્રાય નહીં મંગાય તો બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પાટીદાર અનામત આંદોલન સમિતિ ચૂંટણીમાં ઝંપલાવશે। સમાજના આગેવાન સાથે ચર્ચા કરી ચૂંટણીમાં જોડાશે। અમિત શાહ સામે અપક્ષ ઉમેદવાર બનશે દિલીપ સાપવા। ચણા, રાઈ, રાયડો અને મગની ખરીદી શરૂ થશે। એપ્રિલ મહિનામાં રજીસ્ટ્રેશનની કામગીરી ચાલશે તો 8 એપ્રિલથી 5 જૂન સાથે અહીંયા ખરીદી થઈ શકશે। અંદાજિત 81 સેન્ટર ઉપર ચણાની ખરીદી થશે તો 35 સેન્ટર ઉપર રાયડાની ખરીદી થશે। તો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણીના પ્રચારની જોરશોરથી શરૂઆત કરી છે। જામનગરના દિગ્વિજય સોલ્ટ વિસ્તારની હાર્દિકે મુલાકાત લીધી। મુલાકાત બાદ હાર્દિકે દિગ્વિજય સોલ્ટના અપૂરતા વિકાસને લઈ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું। હાર્દિકે કહ્યું કે દાયકાઓથી દિગ્વિજય સોલ્ટ વિસ્તાર વિકાસ ઝંખી રહ્યો છે। તો ભાવનગર જિલ્લા પંચાયત સામે આવેલી જાહેરાત એજન્સીની ઓફિસમાં દરોડો પાડીને એસીબીએ કૃષિ ગ્રામીણ વિકાસ એજન્સીના મેનેજરને 10,000ની લાંચ લેતા ઝડપ્યો છે। કૃષિ ગ્રામીણ વિકાસ એજન્સીના મેનેજરે જાહેરાત એજન્સી પાસે બિલમાં કમિશનની માંગ કરી હતી।
મોરબીના વજેપુર વિસ્તારમાં 11 વર્ષીય બાળક હિતેશ ચાવડાના અપહરણ બાદ થયેલી હત્યા મામલે પોલીસની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બાળકના માસા હાર્દિક ચાવડાએ જ બાળક હિતેશનું અપહરણ કર્યું અને તેની હત્યા કરી નાખી. ત્યારબાદ તેની લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. ત્યારે હત્યાના આ બનાવમાં આરોપી માસા તેમજ તેની સાથે અન્ય કોઈ સંડાવેલ છે કે નહીં તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના હાટકેશ્વરમાં યુવકની હત્યા. પૈસાની લેતી દેતીમાં કેવલ ઉર્ફે જાડિયાની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હર્ષદ ચાવડા નામના વ્યક્તિએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં આઈપીએલની ટી20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હતો, જે એલસીબીએ ઝડપી પાડ્યો છે. કામદાર કોલોની વિસ્તારમાં કપડાની દુકાનમાંથી સટ્ટો રમાતો હતો. સેશન તેમજ મેચની હારજીત ઉપર આ સટ્ટો રમાડાતો હતો. 2 સટ્ટોડિયાઓ અને ટીવી, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. વડોદરામાં આવેલા વાઘોડિયાના ખંધા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ન જેવી બોલાચાલીમાં મિત્રએ મિત્રની હત્યા કરી છે. અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની પાસે પ્રોફેસરે અભદ્ર માંગ કરી હોવાનો વિદ્યાર્થીને આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીની કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સામે આક્ષેપ કર્યો છે. આ મામલે એબીવીપી વિરોધ પ્રદર્શન કરીને ડિપાર્ટમેન્ટના હેડને આવેદનપત્ર આપ્યું છે. તો ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગમાં પીએચડી કરતી વિદ્યાર્થીને પ્રોફેસર સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીની કેમિસ્ટ્રી વિભાગના હેડને ઉગ્ર રજૂઆત કરી જવાબદાર પ્રોફેસર વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી છે. જેના પગલે યુનિવર્સિટીના કુલપતિએ તાત્કાલિક બેઠક બોલાવી સમગ્ર કેસમાં ઝડપી તપાસ કરવાની માંગ કરી છે. અમદાવાદના ઘાટોડિયા વિસ્તારમાં આવેલી ક્લોરેક્સ શાળામાં વાલીઓએ વિદ્યાર્થીઓના પરિણામને લઈને હોબાળો મચાવ્યો છે. ફી પૂરી ન ભરી શકતા વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવી શાળામાંથી એલસી આપી દેવાતા રોષે ભરાયેલા વાલીઓએ શાળા સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો છે. અમદાવાદના ઘાટોડિયામાં આવેલી ક્લોરેક્સ શાળામાં વાલીઓ ધરણા પર બેઠા. ફીને લઈ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટકાવતા વાલીઓ લડી લેવાના મૂડમાં છે. તો વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચેના હોબાળાની જાણ થતાં જ પોલીસે શાળાએ પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ વાલીઓ શાળામાંથી જ રિઝલ્ટ લેવાની ઉગ્ર માંગ સાથે શાળામાં જ ધરણા પર ઉતર્યા છે. તો મોરબી તાલુકામાં ખેડૂતોને સરકારે ઇનપુટ સબસિડી તો આપી જ દીધી છે, તેમ છતાં હજુ સુધી ખેડૂતોને પૂરતો વીમો ચૂકવવામાં નથી આવ્યો, જેને લઈ મોરબી તાલુકાના 102 ગામના સરપંચો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો. તાલુકાના ખેડૂતોને માત્ર 17% પાક વીમો ચૂકવવામાં આવ્યો છે. ત્યારે દરેક ખેડૂતોને પૂરતો વીમો મળી રહે તે માટે સરકાર અને વીમા કંપની સામે આયોજનપૂર્વક લડત શરૂ કરવાનું સરપંચ એસોસિએશને નક્કી કર્યું છે. જો ખેડૂતોને પાક વીમો નહીં ચૂકવવામાં આવે તો આંદોલન સહિતના કાર્યક્રમો આપવામાં આવશે. સુરતના ઓલપાડમાં સાયનાઇડ કંપનીના વિરોધ સાથે ખેડૂત સમાજે કંપની બહાર ધરણા કર્યા છે. જેમાં કંપની સંચાલકો સામે ગુનો નોંધીને કંપની બંધ કરવા માંગણી કરી છે. ઓલપાડ ટાઉનમાં હિન્દુસ્તાન કેમિકલના નામે સાયનાઇડ કંપની આવેલી છે, જે શરૂઆતથી જ વિવાદમાં રહી છે. કંપનીને અવારનવાર ક્લોઝર નોટિસ આપવામાં આવી છે, ત્યારે ફરી એકવાર તે વિવાદમાં આવી છે. ઓલપાડમાં ખેડૂતના વિરોધના કારણે ભરૂચ જિલ્લામાં ઝેરી કેમિકલનો નિકાલ કરવા જતા 3 ટ્રક ઝડપાઈ છે. તે અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. હાલ ગુજરાત ખેડૂત સમાજે ફરી એકવાર કંપની બહાર ધરણા કર્યા અને કંપની કાયમ બંધ કરવાની માંગ કરી. પાણી નહીં આવતા મોરબી શહેરના વોર્ડ 3માં સ્થાનિકોએ પાલિકા કચેરી પહોંચી નવતર વિરોધ કર્યો છે. કોંગ્રેસ શાસિત પાલિકામાં ભાજપના સદસ્યની આગેવાનીમાં સ્નાન કરીને અહીંયા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. બારડોલીમાં પ્રચાર કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પોતાનું એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ રાહુલ ગાંધીને લઈ નિવેદન આપતા કહ્યું કે જો રાહુલ ગાંધીને ભગવાન શિવ સાથે સરખાવવામાં આવે છે તો રાહુલને શિવની જેમ ઝેર પીવડાવવામાં આવે અને ઝેર પીવડાવ્યા બાદ જો તે જીવે તો આપણે ભગવાન શિવ માનીશું. સુરતના કાપોદ્રા પોલીસ મથક ઉપર લોકોએ ધરણા કરીને ન્યાય માટે માંગ કરી છે. ધૂળેટીના દિવસે યુવાનની હત્યા કરાઈ હતી, જેના હત્યારાઓ હજુ સુધી ન મળતા લોકોએ ધરણા કર્યા છે. આ સાથે ચૂંટણી સુધી આરોપી નહીં ઝડપાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.
Co-powered by Ranji Smart Innerwear. Ranji Smart, पहले स्मार्ट बनो. Fortune Sunflower Oil, very very light. Ambuja Cement. ફૂંકાઈ ગયું લોકસભા ચૂંટણીનું બ્યુગલ. આમને સામને ટકરાવા ઉમેદવારો તૈયાર. કોણ હારશે, કોણ મેદાન મારશે? લોકસભા ચૂંટણીનું મહા કવરેજ જોતા રહો Zee 24 કલાક પર. હવે બનશે કોની સરકાર? બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું. સુરતમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાઇન ફ્લૂથીમાં એક વધુ દર્દીનું મોત થયું છે. મૃત્યુઆંક 4ને પાર પહોંચ્યો છે, ત્યારે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 342 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ચાલુ માસમાં 481 જેટલા પાણીજન્ય રોગોના કેસ નોંધાયા છે. 48 જેટલા મચ્છરજન્ય રોગોના કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના 236, કમળાના 92, ટાઇફોઇડના 153 અને ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. જામનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે દ્વારકાના યુવાનનું મોત થયું છે. ચાલુ વર્ષે જામનગરમાં સ્વાઇન ફ્લૂથી 23 લોકોના મોત થયા છે, જ્યારે સ્વાઇન ફ્લૂના 10 દર્દીઓ સારવાર હેઠળ છે. સુરેન્દ્રનગરના લીંબડીના ઊંટડી બ્રિજ ઉપરથી બટાકા ભરેલી ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો છે. રસ્તા પર પડેલા બટાટા જેવા લોકોએ પડાપડી કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે. કોઈ બાઇક તો કોઈ રિક્ષામાં બટાટાની ગોળી ભરીને લઈ ગયા. ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી. ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે અમરેલીમાં ગરમીનો પારો વધતા સિંહ અકળાઈને ગામની સીમમાં આવ્યાનો વિડીયો વાયરલ થયો છે. 6 સિંહ લાકી અને જૂના સાવરની સીમમાં આવ્યાનો વિડીયો અહીંયા વાયરલ થયો છે. ત્યારે પાણી અને ઠંડક મેળવવા માટે સિંહો આ વિસ્તારમાં આવ્યા હોવાનું અનુમાન ગ્રામજનો લગાવી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી બળવાખોર સૂર સાંકેતિક નારાજગી દર્શાવતો પત્ર તેમણે લખ્યો અને કહ્યું કે મને પક્ષે કાનપુરથી ન લડવા માટે જાણ કરી છે. 85 વર્ષના મુરલી મનોહરને હજુ પણ ચૂંટણી લડવાનું મોહ છે. વિજય માલ્યાએ ટ્વીટ કરીને લખ્યું છે કે જાણીને ખુશી થઈ કે PSU બેંકે જેટ એરવેઝને બચાવવા માટે જમાનત આપી છે. કિંગફિશર સાથે પણ આવું કરે તેવી ઈચ્છા વ્યક્ત કરું છું. અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં પ્રવર્તમાન નિર્દેશાલયે મધ્યસ્થી સુશીલ મોહન ગુપ્તાની ધરપકડ કરી છે. સુશીલ મોહનને દિલ્હીથી પાટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાશે. આજે ભારતીય સેનામાં ધનુષ હોવિત્ઝર તોપ ધનુષનું 6 વર્ષ સુધી કરવામાં આવ્યું છે પરીક્ષણ, જ્યારે આ તોપની ડિઝાઇન બોફોર્સની ડિઝાઇન ઉપર આધારિત છે. ધનુષ સેનામાં સામેલ થનારી ત્રીજા પ્રકારની આર્ટિલરી ગન છે. આ પહેલા K9 વજ્ર ટેન્ક અને M777 અહીંયા સેનામાં સામેલ થઈ છે. ધનુષની મારક ક્ષમતા છે 38 કિલોમીટર સુધીની. આ પ્રારંભિક તબક્કે 114 તોપનો ઓર્ડર અપાયો છે. આ તોપને દેશી બોફોર્સ તરીકે ઓળખાય છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહની નારાજગી સામે આવી છે. બેઠક બદલતા ગિરિરાજસિંહે રોષની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું કે મને જાણ કર્યા વગર મારી બેઠક કેમ બદલવામાં આવી? મારા આત્મસન્માનને ઠેસ પહોંચી ગઈ છે એમ કહી ગિરિરાજસિંહે નારાજગી વ્યક્ત કરી. દાદરાનગર હવેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક પછી એક નેતાઓ નારાજ થયા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહન દિલકર નારાજ થયા છે. લોકસભામાં અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરીને સાથે જ દિલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. સિલવાસના ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક મળી, જેમાં દિલકરની અપક્ષ ઉમેદવારી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ નારાજ મોહન દિલકરને મનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે, તેમ છતાં દિલકર માન્ય ન હતા. પ્રધાનમંત્રી મોદી દાદરાનગર આવ્યા ત્યારે મોહન દિલકર સ્ટેજ ઉપર જોવા મળ્યા અને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. ત્યારથી તેમની નારાજગી અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું. તો બીજી તરફ રાહુલ ગાંધીની લાલ ડુંગરી ખાતેની સભામાં મોહન દિલકર ગેરહાજર જોવા મળ્યા. લોકસભા ચૂંટણીને લઈ ભાજપે જાહેર કરી છે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી. સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ સહિત 40 નેતાઓના નામ સામેલ કરાયા છે. આ યાદીમાં રાજનાથસિંહ, નીતિન ગડકરી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, થાવરચંદ ગેહલોત, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની સહિત 40 નેતાઓના નામ સામેલ કરાયા છે.
એનસીપીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે 5 ગુજરાતીઓને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. એનસીપીએ જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રફુલ્લ પટેલ, જયંત બોસ્કે તથા શંકરસિંહ વાઘેલા સહિત અન્ય 2 ગુજરાતીઓનો સમાવેશ કરાયો છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી સંજય નિરુપમને હટાવવામાં આવ્યા છે. મિલિંદ દેવડા બન્યા છે મુંબઈ કોંગ્રેસના નવા અધ્યક્ષ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં નવું કેમ્પેઇન સોંગ લોન્ચ કરાયું છે. આ વખતે જનતા માફ નહીં કરે તેવું અપાયું છે. કેમ્પેઇનને સ્લોગન અપાયું છે. આ સ્લોગન મારફતે વિપક્ષી દળોને જવાબ અપાયો છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિજય સંકલ્પ અભિયાન હેઠળ આગ્રામાં જનસભાને સંબોધન કર્યું છે. તો બીજી બાજુ ગૃહમંત્રી રાજનાથસિંહે લખનૌમાં વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું છે. કોંગ્રેસે વધુ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે છત્તીસગઢના 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા, તો ગોવા માટે 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે દીવ અને દમણથી કેતન પટેલ નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે લોકસભાની ચૂંટણીને લઈ ઓડિશાના ઉમેદવારો અંગેની 8મી યાદી જાહેર કરી છે. ઓડિશાની કટક બેઠક પરથી પ્રકાશ મિશ્રાને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સત્તામાં આવીને અમીરોને પૈસા અપાવી શકે છે, તો કોંગ્રેસ પણ સત્તામાં આવતા ગરીબોને ચોક્કસ રકમ આપશે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો ન્યૂનતમ આવક યોજના હેઠળ 20% સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ખાતામાં 72,000 રૂપિયા અપાશે. રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત પર અરુણ જેટલીએ નિવેદન આપ્યું છે. આ વચનો ખાલી માત્ર મતદારોનો મત મેળવવા માટે આપવામાં આવ્યા છે. તો વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી કરતાં પ્રધાનમંત્રી મોદીએ ગરીબો માટે કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. એ યોજના માત્ર કોંગ્રેસની ચૂંટણીલક્ષી જાહેરાત છે. કુંભકર્ણ નિદ્રાથી જાગી ગયા છે રાહુલ. તો નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લાને પાક પ્રેમ દેખાડતા કહ્યું કે કોઈ પાકિસ્તાનને અપશબ્દો બોલશે તો હું સામે 10 અપશબ્દો બોલીશ. નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોન ઉમર અબ્દુલ્લાની સરકારમાં મંત્રી હતા. દેવામાં ડૂબેલી એરલાઇન્સ કંપની જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. પરેશ ગોયલના પત્ની અનિતા ગોયલે પણ બોર્ડના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. પૂર્વ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાયા છે. જયાપ્રદા આઝમ ખાનની વિરુદ્ધમાં રામપુરથી ચૂંટણી લડી શકે છે. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહે બંધારણના વિરુદ્ધમાં જઈને અલીગઢમાં ભાજપ તરફી નિવેદન આપતા કહ્યું કે આપણે સૌ ભાજપના કાર્યકર્તા છે. નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી બને તે દેશ માટે ખૂબ જ જરૂરી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મોટા નેતા રશીદ અલ્વીએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. રશીદ અલ્વીએ પક્ષના આલાકમાનને નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે. હવે ઉત્તર પ્રદેશની આમારૂ બેઠક પરથી રાશિદ અલ્વીના સ્થાને સચિન ચૌધરી લડશે લોકસભાની ચૂંટણી. ઝારખંડમાં આરજેડીના અધ્યક્ષ અન્નપૂર્ણા દેવી ભાજપમાં જોડાયા છે. અન્નપૂર્ણા દેવીને કઈ લોકસભા સીટ ઉપરથી ટિકિટ મળશે તે કેન્દ્રીય ચૂંટણી કમિટી નક્કી કરશે. ચંદીગઢ એરબેઝ ઉપર આઈએએફમાં 4 ચિનુક હેલિકોપ્ટર સામેલ થયા છે. ચિનુક હેલિકોપ્ટર એડવાન્સ મલ્ટી સ્ટેશન અને વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મ હેલિકોપ્ટર છે. ભારતે 15 ચિનુક હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ સીડબ્લ્યુસી બેઠક યોજાઈ. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પહેલીવાર અયોધ્યાના પ્રવાસે જશે. પ્રિયંકા ગાંધી વાડ્રા 27મી માર્ચે અયોધ્યામાં લોકસભાની ચૂંટણીને લઈને જનસભા સંબોધશે. બોટ યાત્રા બાદ પ્રિયંકા ગાંધી રેલ યાત્રા યોજશે અને કેફિયત એક્સપ્રેસમાં દિલ્હીથી ટ્રેનમાં અયોધ્યા પહોંચશે અને 2 જગ્યા પર સભા સંબોધશે. પ્રિયંકા ગાંધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ શોમાં ભાગ લેશે. અયોધ્યા બાદ અમેઠી જવા રવાના થશે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભાજપમાંથી હેમા માલિની મથુરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ અહીંયા હાજર રહ્યા. 11 એપ્રિલે 20 રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. 20 રાજ્યોની 91 બેઠકો માટે મતદાન થશે. અહીંયા નીતિન ગડકરી, હેમા માલિની, રાજ બબ્બર, જનરલ વીકે સિંહ આ તમામે ઉમેદવારી નોંધાવી છે. ભાજપના ઉમેદવાર હેમા માલિનીએ મથુરામાં બાકે બિહારીના મંદિરમાં દર્શન કરીને પૂજા અર્ચના કરી. હેમા માલિનીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મંદિરમાં પૂજા અર્ચના કરી.
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને મુલાયમસિંહના આવકથી વધારે સંપત્તિ અંગેના કેસને લઈને સુપ્રીમ કોર્ટે સીબીઆઈને નોટિસ ફટકારી છે. કોર્ટે સીબીઆઈને 2 સપ્તાહમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં સીધી રકમ નાખવાને મંજૂરી આપી છે. અંદાજે 5 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા નાખવામાં આવશે. આઈપીએલ સિઝન 12માં કિંગ્સ 11 પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરમાં મેચ યોજાઈ, જેમાં પંજાબે રાજસ્થાનને 14 રને હરાવ્યું છે. પંજાબ ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી અને 184 રન બનાવ્યા, જેના જવાબમાં રાજસ્થાનની રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 170 રન બનાવી શકી છે. આઈપીએલ સિઝન 12ની શરૂઆત થઈ ગઈ ત્યારે આજે આઈપીએલ મેચનો 5મો દિવસ. આજે દિલ્હી કેપિટલ્સ અને સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાશે. પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ મેળવનાર ભારતીય એથ્લેટિક દીપા મલિક ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. દીપા મલિકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ દિવ્યાંગો માટે સ્પોર્ટ્સમાં બનાવેલી નીતિથી પ્રેરાઈ અને ભાજપમાં જોડાયા છે. કિંગ્સ 11 ટીમના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલે આઈપીએલમાં પૂરા કર્યા છે 4,000 રન. ત્યારે આ લીગમાં સૌથી ઝડપી સિદ્ધિ મેળવનાર ખેલાડીઓમાં ક્રિસ ગેલનું નામ સામેલ છે. તો આ સાથે તે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની ક્લબમાં પણ સામેલ થઈ ગયો છે. ગેલ આઈપીએલમાં 4,000 રન પૂરા કરનાર બીજો વિદેશી ખેલાડી બન્યો છે. તો પહેલાની જેમ આ વખતે પણ આઈપીએલની શરૂઆતની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો છે, જેને લઈને મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માએ સ્વીકાર કરતા કહ્યું છે કે મેચમાં યોગ્ય તાલમેલના અભાવના કારણે મુંબઈ ઇન્ડિયન્સે હારનો સામનો કરવો પડ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.